નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। તો મિત્રો, તમે પણ જાતિનો કે આવકનો દાખલો કઢાવવા માટે તાલુકા પંચાયત કચેરી અથવા મામલતદાર કચેરીના ધક્કા ખાતા હોય અથવા તો તમે તેની લાંબી લાઈનોમાં ઊભા રહીને કંટાળી ગયા હોય તો હવેથી તમે આ વિડીયો પછી તમે ઘરે બેઠા સંપૂર્ણ અરજી ઘરે બેઠા કરી શકશો અને ઘરે બેઠા જ તમે મોબાઈલ દ્વારા પ્રોસેસ કરી જે જાતિના અને આવકના દાખલા ઘરે બેઠા જ કાઢી શકશો। તો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અથવા તમારે કયા ડોક્યુમેન્ટ સાઇન કરાવવાના છે। ડોક્યુમેન્ટની વાત કરીએ તો જે અરજદાર છે તેમના જાતિના અંગેનું એક પ્રૂફ આપવાનું છે। તો તેમાં અરજદારનું બોનોફાઇડનું પ્રમાણપત્ર હોય તો ચાલે, અરજદારનું જો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC, અને અરજદારનું ધોરણ 1નું વયપત્રક એ તમને તમારી પ્રાઇમરી જે સ્કૂલ છે તેમાંથી તમને મળી જવાનું છે। તો બીજા નંબર પર છે જે અરજદાર છે તેમના ફાધરનું એક જાતિનું પ્રૂફ આપવાનું છે જેમાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હોય એટલે કે LC હોય તો ચાલશે, અન્યથા જો તે અભણ હોય તો તેમનું કોઈ પણ એક ID કાર્ડ ગવર્મેન્ટનું ID કાર્ડ હોય તે તમે આપી શકો છો, જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા તમે તેમનો જન્મનો દાખલો પણ આપી શકો છો। તો ત્રીજા નંબર પર છે જે ફાધર છે તેમના એક નામનો પુરાવો આપવાનો છે જેમાં તમે સરકારી કોઈ પણ દસ્તાવેજ આપી શકો છો, જેમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ અથવા તમે જે પંચાયતમાંથી કઢાવેલો દાખલો હોય તે પણ તમે આપી શકો છો। ચોથા નંબર પર વાત કરી લઈએ તો તમારા ડોમિસાઇલ એટલે કે 1978 પહેલાંનો કોઈ પણ એક અહીંયા પ્રૂફ આપવાનું રહેશે, જેમાં તમે 7/12/8ની નકલ પણ તમે એડ કરી શકો છો અથવા તમારું દાદા દાદી કે તમારા ફોઈનું તમે LC કે અન્ય કોઈ વયપત્રક હોય તે પણ તમે અહીંયા આપી શકો છો। તે તમે અહીંયા વિડીયો પોઝ કરીને તમે ડોક્યુમેન્ટ જોઈ શકો છો। પાંચમા નંબર પર છે તમારે કોઈ પણ ફેમિલીમાંથી કોઈનું એકનું જાતિનું પ્રમાણપત્ર મૂકવું પડશે, જેમાં તમારું ભાઈ, બહેન, કાકા, ફોઈ અથવા દાદા દાદીનું પ્રમાણપત્ર તમે અહીંયા મૂકી શકો છો। તો તમે અહીંયા પણ તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો, તમારે બીજા કયા કયા ડોક્યુમેન્ટ તમે આપી શકો છો તે તમારે જોઈ લેવાનું છે। તો હવે નંબર 6 પર છે ફેમિલી ટ્રી। ફેમિલી ટ્રી એટલે કે ગુજરાતીમાં તેમને પેઢીનામું તરીકે આપણે ઓળખીએ છીએ। તો તમારે આ પેઢીનામું છે તલાટી કમ મંત્રી છે તેમના દ્વારાથી ફિલ કરાવવાનું છે। તે ડેટા તમારે તેમના દ્વારા બનાવેલું પેઢીનામું અહીં અપલોડ કરવાનું રહેશે, તો તમારે આ ખાસ જોઈ લેવાનું છે। તો 7મા નંબર પર છે તમારે રેશન કાર્ડનો પુરાવો એડ કરવાનો છે, જેમાં તમે રેશન કાર્ડ APIથી એડ કરી શકો છો, બર્થ API, અન્ય અથવા ફેમિલી ટ્રી પેઢીનામું પણ તમે અપલોડ કરી શકો છો। તો આ રેશન કાર્ડ API કેવી રીતે ફેચ કરવું એ આપણે આગળ વિડીયોમાં જોવાના છે, તો વિડીયોમાં બનાવી રહેજો અને સંપૂર્ણ વિગત તમે ધ્યાનથી જોઈ લેજો। તો હવે વિડીયોને વધારે લાંબો નથી કરતા અને વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલાં તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર આવી જવાનું છે। તો તમારે આવ્યા પછી તમારે ત્યાં લોગિન કરી લેવાનું છે। જો તમે નવું રજિસ્ટ્રેશન કરવું હોય તો કેવી રીતે કરવાનું તેનો સંપૂર્ણ વિડીયો આપણી ચેનલ પર આગળ અપલોડ છે, ત્યાંથી તમે આખી સંપૂર્ણ વિગત જોઈ શકો છો। મારા કેસમાં અહીંયા ઓલરેડી લોગિન છે, તો હું તમને ત્યાંથી ડાયરેક્ટ પ્રોસેસ બતાવવાનો છું અને તમે ત્યાં જઈને તમે પ્રોફાઇલ પણ કેવી રીતે બનાવવાની એ પણ આપણા વિડીયોમાં અપલોડ છે, તો તમે ધ્યાનથી એકવાર વિડીયો જોઈ લેજો। તો લોગિન કર્યા પછી તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। ત્યાં જઈને તમારે રિક્વેસ્ટ એ ન્યૂ સર્વિસ પર તમારે ક્લિક કરી લેવાનું છે, ત્યાર પછી તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। ત્યારબાદ અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળી જવાના છે જે આપણે વિડીયોમાં આગળ બનાવવાના છીએ, પરંતુ અત્યારે આપણે જોવાના છે જાતિનો દાખલો એટલે કે SCBC। ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે। ક્લિક કર્યા પછી અહીંયા તમારે લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાની છે। લેંગ્વેજ સિલેક્ટ કર્યા પછી તમારે એ કન્ટિન્યુ ટુ સર્વિસ પર ક્લિક કરી લેવાનું છે। જેવું તમે કન્ટિન્યુ ટુ સર્વિસ પર ક્લિક કરશો તો આ પ્રકારનો પોપઅપ ઓપન થશે। આ તમારે જે નંબર જનરેટ થાય એ તમારે સેવ કરી લેવાનો છે। ત્યારબાદ તમારે આ પ્રકારની પ્રોફાઇલ ઓપન થઈ જવાની છે। જે પ્રમાણે તમે આગળ અપડેટ કરી હશે એ પ્રમાણે આ ડિટેલ અહીંયા શો થવા લાગશે। તો અહીંયા તમારે તમારું નામ છે, સરનામું છે, તમારું ફર્સ્ટ નામ, મિડલ નામ અને તમારા ફાધરની ડિટેલ, તમારા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પ્રમાણે જે તમે ડિટેલ એન્ટર કરી છે એ પ્રમાણે તમારે શો થવા લાગશે। અમુક ડિટેલ તમને અહીંયા બ્લેન્ક શો થશે, જેમ કે તમારું મધર નેમ છે, ફાધર નેમ છે અને જે રિલેશનશિપ છે, તો એ ડિટેલ તમારે મેન્યુઅલ ફિલ કરવાની રહેશે। તો જે આ મધર નેમ છે ત્યાં તમારે ગુજરાતી લેંગ્વેજમાં તેમનું નામ અહીંયા ટાઈપ કરી લેવાનું છે। તો હું જે મધર નામ છે હું મારા કેસમાં છે તો હું અહીંયાનું ટાઈપ કરી લઈશ। ત્યારબાદ તમારે ફાધરનું ફૂલ નેમ છે એ પણ તમારે અહીંયા ટાઈપ કરી લેવાનું છે અને રિલેશનશિપ એટલે કે તમે એમના શું થાવ છો, દીકરો કે દીકરી જે થતા હોય તો તમારે સિલેક્ટ કરી લેવાનું। ત્યારબાદ તમારે અહીંયા એક નીચે નેક્સ્ટનો ઓપ્શન જોવા મળશે, ત્યાંથી તમે નેક્સ્ટ કરી આગળ વધી શકો છો। અન્યથા તમારે પ્રોફાઇલ અપડેટ કરવી હોય તો તમે ત્યાંથી પ્રોફાઇલ અપડેટના ઓપ્શન પર ક્લિક કરશો તો તમારી પ્રોફાઇલ અપડેટ કરવા માટેનું પોપઅપ તમને શો થશે। મારા કેસમાં અહીંયા હું નેક્સ્ટ પર ક્લિક કરીશ। તો હું જેવું
નેક્સ્ટ પર ક્લિક કરીશ તો મને આગળનો જે ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। ત્યારબાદ તમારા ડેટા સેવ થઈ જશે અને તમને આગળ આ પ્રકારનો ઇન્ટરફેસ શો થવા લાગશે। તો તમારે અહીંયા તમારી જે જાતિ છે પેટા જ્ઞાતિ એટલે કે સબકાસ્ટ એ સિલેક્ટ કરી લેવાની છે। તો તમે અહીંયાથી તમે તમારી સબકાસ્ટ સર્ચ કરી અને સિલેક્ટ કરી શકો છો। ત્યારબાદ તમારી જે સરનામ છે તે તમારે અહીંયા ટાઈપ કરી લેવાની છે, એટલે કે તમારી જે સબકાસ્ટ હોય પેટા જ્ઞાતિ એ તમારે મેન્યુઅલ અહીંયા ટાઈપ કરી લેવાની છે। જેમ કે અમારે અહીંયા ઠાકોર છે તો અહીંયા ઠાકોર ગુજરાતીમાં ટાઈપ કરી લઈશ। ત્યારબાદ જે એપ્લિકાન્ટની બર્થની અહીંયા જે ડિટેલ છે અહીંયા ફિલ કરવાની છે। તો તેમનું જે અહીંયા ડિસ્ટ્રિક્ટ હોય તે તમારે સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ તેમનો તાલુકો અને એમનું વિલેજ જે બી હોય તે સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ તેમનું બર્થ નેમ એટલે કે તેમનું બર્થ વખતે કયું નામ હતું એટલે કે જે ફર્સ્ટ નામ તમારે ટાઈપ કરવાનું છે અને બર્થ પેલેસ એટલે જે સ્થળ હોય તે તમારે અહીંયા ટાઈપ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા ફાધરનું ડિટેલ ફિલ કરવાની રહેશે। જો ફાધર એજ્યુકેટેડ હોય તો તમારે યસ આપવાનું છે, અન્યથા તમે નો આપી શકો છો। જો તમે નો આપશો તો તમારે આગળ તેમનું કોઈ પણ પુરાવો અપલોડ કરવાનો રહેશે નહીં। જો અરજદારના પિતા અભણ હોય અથવા એવા અનએજ્યુકેટેડ હોય તો તેમનું અહીંયા કોઈ પણ આઈડી કાર્ડ લઈ તેમનું નામ તે પ્રમાણે તમે અહીંયા ફિલ કરી શકો છો। ત્યારબાદ તમારે પર્પઝ ઓફ કાસ્ટ એટલે કે શા માટે તમે આ દાખલો કઢાવો છો, તમારે સ્કોલરશિપ હું અહીંયા સિલેક્ટ કરીશ, તમે જે પણ પર્પઝથી કરતા હોય તો સિલેક્ટ કરી શકો છો। ત્યારબાદ તમારા ફાધરનું એલસી હોય તો તેમનું એડમિશન ડેટ સિલેક્ટ કરો છો, એ ફરજિયાત નથી। ત્યારબાદ તમારે નીચે ડોમિસાઇલની ડિટેલ ફિલ કરવાની છે, જેમ કે કોઈ પણ ઘરના કોઈ વ્યક્તિનો એકનો જાતિનો દાખલો લઈ લેવાનો છે અને તમારે તેમનું રિલેશન બતાવી દેવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરી લેવાનું છે। જેવું તમે નેક્સ્ટ પર ક્લિક કરશો તો તમારા જે પુરાવા છે તે અહીંયા અપલોડ કરવાનો ઓપ્શન આવી જશે। ત્યારબાદ તમારે અહીંયા પુરાવા છે તો કયો પુરાવો ક્યારે અપલોડ કરવો એ અહીંયા સંપૂર્ણ ડિટેલ અહીંયા તમે જોઈ શકો છો। તો તમે અહીંયા અરજદારનું બોનોફાઇડ છે અથવા શાળા છોડાનું પ્રમાણપત્ર, અરજદારનું ધોરણ 1નું વયપત્રક, તમે આમાંથી કોઈ પણ એક આપી શકો છો અને તમે અહીંયા અપલોડ કરી શકો છો। ત્યારબાદ તમારે અહીંયા ફાધરની કાસ્ટ પ્રૂફ આપવાનું છે। જેમ કે તમે ત્યાં અનએજ્યુકેટેડ સિલેક્ટ કર્યું હોય તો તમારે અહીંયા અપલોડ કરવાનો ઓપ્શન નહીં આવે, પણ જો તમે સિલેક્ટ કર્યું હોય તો તમારે જેમનું ફાધરનું એલસી અપલોડ કરવાનું રહેશે। તો તમારે ખાસ આ ધ્યાન રાખવાનું છે। ત્યારબાદ ફાધરનું જે નામનું એક પ્રૂફ આપવાનું છે, જેમ કે તમે એમનું નામ દર્શાવતું પુરાવો જેમ કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા પાન કાર્ડ પણ તમે આપી શકો છો, એ ગવર્મેન્ટ વેલિડ હોવું જોઈએ। ત્યારબાદ આપણે વાત કરી લઈએ તો તમારે જે ફાધરનું નામ પછી તમારે ડોમિસાઇલનું એક જે પ્રમાણપત્ર છે એ અપલોડ કરવાનું છે, જે આમાં ખાસ ધ્યાન રાખવાનું છે। જે આ જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરો જે 1/4/1978 પહેલાંનું વેલિડ હોવું જોઈએ, જેમ કે તમે 7/12/8 પણ અપલોડ કરી શકો છો, મિલકતના દાખલા હોય અથવા કે તમારા 1978 પહેલાં દાદા દાદી અથવા ફોઈ કાકાનું હોય તો તમે એલસી અથવા તેમનો જાતિનો દાખલો પણ અપલોડ કરી શકો છો। અને જો વિડીયોમાં આઈડિયા ના આવે તો તમે એકવાર પોઝ કરી અને કયા કયા ડોક્યુમેન્ટ તમે લઈ શકો એ પણ તમે અહીંયા જોઈ શકો છો। તો હું વિગતવાર બતાવવા જઈશ તો તમારે વિડીયો લાંબો થશે, તો તમે વિડીયો પોઝ કરીને જોઈ લેજો। ત્યારબાદ તમે નીચે પણ કોઈ પણ ફેમિલીમાં એક બ્લડ રિલેશનમાં લાગતા હોય તેવું એક જાતિનો દાખલાનું અપલોડ કરવાનો છે, તો તમે અહીંયા પણ એ વિડીયો પોઝ કરીને જોઈ લેજો, તમે કોનું લઈ શકો છો। તો તમે કોઈ પણ ભાઈ બહેનનું પણ લઈ શકો છો। ત્યારબાદ તમારે ફેમિલી ટ્રીનું એક અપલોડ કરવાનું રહેશે, તો એમાં તલાટીનું પેઢીનામું બનાવેલું હોય તે તમારે અહીંયાથી અપલોડ કરવાનું રહેશે। તો આ છે એ આસાનીથી જે તલાટી છે એ તમને બનાવી આપે છે। ત્યારબાદ આપણે જોઈ લઈએ હવે કે તમારે રેશન કાર્ડ કેવી રીતે અપલોડ કરવું। રેશન કાર્ડ જો તમારે હોય તો હવે આ નવી સિસ્ટમ એપીઆઈ દ્વારા સિસ્ટમ દ્વારા અપલોડ કરવાનું છે, તે પણ આપણે આગળ વિગતવાર જોવાના છીએ, તો વિડીયોમાં ખાસ બનાવી રહેજો। ત્યારબાદ તમારે રેશન કાર્ડ એપીઆઈ એટલે અન્ય કોઈ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરો તો બી તમે ચાલશે, પરંતુ રેશન કાર્ડ વધારે માન્ય ગણાશે। તો તમારે રેશન કાર્ડ સિલેક્ટ કરી અને તે એપીઆઈ છે સર્ચ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે જો રેશન કાર્ડનો નંબર છે અહીંયા તમારે ટાઈપ કરી લેવાનું છે। તો જેવું તમે રેશન કાર્ડ ટાઈપ કરશો ત્યારબાદ તમારે પ્રોવાઈડ કોન્સેન્ટ તેના પર ક્લિક કરી લેવાનું છે। તો તેના પર ક્લિક કરશો તો જે કન્સન્ટ માટે એક પોપઅપ ઓપન થશે, તો તમારે આઈ એગ્રી કરી અને તમારે જે તે સબમિટ કરી લેવાનું છે। તો તમે સબમિટ કરશો તો ત્યારબાદ તમને નેક્સ્ટ તમારે ફેચ ડિટેલનો એક ઓપ્શન જોવા મળશે, તો તમારે ફેચ ડિટેલ કરી લેવાનો છે। તો હું જેવું ફેચ ડિટેલ પર ક્લિક કરીશ તો અહીંયા મને એક કેપ્ચા કોડ ફિલ કરવા કહેશે, તો હું કેપ્ચા કોડ જેવું ફિલ કરીશ તો મારી જે રેશન કાર્ડ છે એ ફિલ થઈને આવી જશે, એટલે કે મને ગ્રીનમાં નીચે ફેમિલી મેન હેડ છે તેમનું
ગ્રીનમાં નામ શો થવા લાગશે અને ત્યારબાદ હું અહીંયા અપલોડના બટન પર ક્લિક કરીશ તો રેશન કાર્ડ ઓટોમેટિકલી અપલોડ થઈ જશે અને તમે વ્યૂના બટન પર ક્લિક કરી તે તમે જોઈ શકો છો. તો તમને આ પ્રકારનો જે વિડીયોમાં દેખાય છે એ પ્રકારનો પોપઅપ શો થશે. મારા કેસમાં સિક્યુરિટી પર્પઝ માટે મેં બ્લર કર્યું છે. તો તમને આમાં કોઈ આઈડિયા ના આવે તો તમે કોમેન્ટ કરી મને પૂછી શકો છો. ત્યારબાદ તમે અપલોડ કરશો તો ડોક્યુમેન્ટ એટેચ એવો તમને બાજુમાં ઓપ્શન જો થશે અથવા તમે અન્ય કોઈ ડોક્યુમેન્ટ અપલોડ ન હોય તો ડોક્યુમેન્ટ નોટ અપલોડ એવું તમને રેડ કલરમાં પોપઅપ શો થશે. તો તમારે ખાસ જોઈ લેવાનું છે કે જે ઓપ્શન છે એ ગ્રીનમાં જ હોવો જોઈએ. ત્યારબાદ ડોક્યુમેન્ટ કેવી રીતે અપલોડ કરવા એ આપણે જોઈ લઈએ આગળ. ત્યારબાદ તમે એટેચ કરેલો ડોક્યુમેન્ટ હોય તો ગ્રીનમાં બતાવશે. ત્યારબાદ તમારે આ એગ્રી કરી અને તમે સબમિટ કરી શકો છો. તો તમારી જે સંપૂર્ણ વિગત છે આ પ્રકાર શો થશે અને તમને એક ઉપર પોપઅપ શો થશે જેમાં તમારે અરજી કરતાં પહેલાં તમારી ઇસાઇનની પ્રક્રિયા છે એ પૂરી કરવાની છે જે આધાર રિલેટેડ છે. તે આધાર કાર્ડ પર એક OTP જાય છે અને તે તમે એ ડન કરો છો તમારી અરજી છે એ ડિજિટલી ફૂલ્લી થઈ જાય છે. તો ત્યારબાદ તમારે મેક ઇસાઇન કરવાનું છે. ત્યારબાદ તમને એક આવી એરર જોવા મળશે તો તમારે ગભરાવાની જરૂર નથી. ડેશબોર્ડ પર પાછું આવી જવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા મેક પેમેન્ટનું ઓપ્શન છે તો તમે તેના પર ક્લિક કરશો તો તમને આગળ નહીં જવા દે કેમ કે તમારી ઇસાઇન બાકી છે. તો ઇસાઇન ફોર્મ પહેલાં તમારે ફિલ કરવું પડશે. તો મિત્રો ગભરાવાની જરૂર નથી. આ એક નોર્મલ પ્રોસેસ છે. જેવું તમે ઇનસાઇન પર ક્લિક કરશો તો તમારો આધાર કાર્ડ છે નંબર છે એ ઓટોમેટિકલી ફિલ થઈને આવી જશે. ત્યારબાદ તમારે ટાઈપ કરવાનો રહેતો નથી. જો અહીંયા મને ટાઈપ કરવા નહીં દે કેમ કે ઓટોમેટિકલી ટાઈપ છે. ત્યારબાદ તમારે સેન્ડ OTP પર કરશો તો તમારા જે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર અપડેટ છે તેના પર એક OTP જશે. તો જે OTP જાય ત્યારબાદ તમારે થોડો વેઇટ કરવાનો છે અને જે OTP તમને રિસીવ થાય છે તે તમારે અહીંયા ટાઈપ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા સબમિટનું ઓપ્શન છે ત્યાં ક્લિક કરી લેવાનું છે. તો જેવું તમે સબમિટ કરશો તો એપ્લિકેશન થોડું લોડ લેશે. ત્યારબાદ તમને આ પ્રકારનો ઇન્ટરફેસ શો થશે. ત્યારબાદ તમારે પે યુઝિંગ ગેટવે નામનો એક ઓપ્શન જોવા મળી જશે. ત્યારબાદ તમારે અહીંયાથી પે કરી લેવાનું છે. તો જેવું પે કરશો તો તમારે UPI QR કાર્ડનો એક ઓપ્શન જોવા મળશે ત્યાંથી તમે પે કરી શકો છો. તમે અન્યથા નેટ બેન્કિંગ આ ડેબિટ કાર્ડ દ્વારા પણ ચૂકવી શકો છો. તો આપણી ઇઝી પ્રોસેસ છે આ UPI QR કોડ તો તેનાથી જ આપણે પ્રોસેસ કરીશું. ત્યારબાદ તમારે આ QR કોડ શો થશે અને તમારી કોઈ પણ ગૂગલ પે ફોનપે ગૂગલ પે અથવા મોબાઈલ બેન્કિંગથી તમે આ સ્કેન કરશો તો તમારી જે 20 રૂપિયા ફી છે એ તમારા ખાતામાંથી ડેબિટ કરાવવાની છે. તો જેવું તમે UPI નંબર એન્ટર કરી ડેબિટ કરશો તો ઓટોમેટિકલી આ પોપઅપ હટી જશે અને તમને આ પ્રકારનો જે ઇન્ટરફેસ શો થાય છે એ પ્રકાર શો થવા લાગશે એટલે કે તમારી ફી છે એ સક્સેસફુલી પેડ થઈ ચૂકી છે. ત્યારબાદ તમે અહીંયાથી પ્રિન્ટ પણ કરી શકો છો. મારે પ્રિન્ટની જરૂર નથી એટલે હું ઓકે કરી દઈશ. ત્યારબાદ તમે તમારી અરજી છે અહીંયાથી વ્યૂ કરી શકો છો. તો મારી અરજી સંપૂર્ણપણે જે સબમિટ થઈ ચૂકી છે અને મને આ પ્રકારની PDF જોવા મળી જાય છે. તમે આ PDF સેવ કરી રાખો છો અથવા પ્રિન્ટ પણ કરીને રાખી શકો છો. તો તમારે અહીંયાથી સંપૂર્ણ વિગત એકવાર જોઈ લેવાની છે જો તમારી કોઈ ભૂલ ના હોય. તો તમે આ અરજી કર્યાના 7 થી 15 દિવસ સુધી વેઇટ કરવાનો રહેશે. તો આ અરજીનું સ્ટેટસ તમને ખબર પડશે અને તમારે જે તે ડેશબોર્ડ પર પાછું આવી જવાનું છે અને ત્યાંથી તમને આ પ્રકારનું ઇન્ટરફેસ થશે. ત્યારબાદ તમને અહીંયા સર્વિસનું નામ બતાવશે અને સ્ટેટસ. તો એ સ્ટેટસ તમારે અહીંયાથી જોઈ લેવાનું છે. તો સ્ટેટસ તમારે 10 થી 15 દિવસની અંદર ચેક કરતું રહેવાનું છે અને આપણે આગળ વિડીયોમાં જોઈશું કે આ દાખલો અપ્રૂવ થયા પછી કેવી રીતે તમારે ડાઉનલોડ કરવો. તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.